સ્વામી પાસેથી નાની ભગવાનની મૂર્તિ સ્વીકારશે। आओ जसभाई भैलालभाई पटेल यज्ञ डभाण में ये स्वरूप अर्पण करी अने एमनु सन्मान करशे। वाला भक्तो हजू सन्मान नो दौर आगळ चालनार छे। अहींया आपणे त्यां घणा घणा संतो उपस्थित थया छे। भरूच थी भरूच मंदिरना कोठारी श्री योगेश्वर स्वामी पण पधार्या छे। वडताल थी पूज्य हरिनंदन स्वामी तेमज रघुनंदन स्वामी वगैरह घणा संतो पधार्या छे। ए तमाम संतो खूब सारा वक्ताओ छे। तमाम संतो वती अत्रे अहींया रोज रोज आवीने सभा में बेसीने कथानु दिव्य श्रवण करता जेमना नेतृत्व नीचे बे बे मोटा उत्सव थई चूक्या छे एवा पुजारी स्वामी बालकृष्णदास जी अत्रे आवी अने 5 मिनिट एमनी अमृतवाणीनो लाभ आपशे। तो पधारो पुजारी स्वामी बालकृष्णदास जी। महोत्सवना मुख्य यजमान तरफथी 2.5 तोलानी 2 बंगड़ी सुवर्ण सुखसैया में अर्पण करी छे। शारदाबेन बिपिनभाई पटेल, कोमलबेन, विनीताबेन, बीनाबेन तरफथी मुख्य यजमान तरफथी आ 2 बंगड़ी 2.5 तोलानी आवी छे। तो ताळीओना गड़गड़ाटथी आपणे वधावी लईए। तो चालो श्रवण करिए पुजारी स्वामी बालकृष्णदास जी ने। राधा कृष्णम हरे कृष्णम लक्ष्मी नारायण तथा धर्म भक्ति वासुदेवम च वंदे वृत्तालय स्थितम। इष्टदेव भगवान श्री स्वामीनारायण, वक्ता महोदय शास्त्री स्वामी सरजुदास जी तथा शास्त्री स्वामी हरिप्रकाश दास जी, गुरुवर्य स्वामी लक्ष्मी प्रसाद दास जी, डभाण मंदिरना कोठारी सद्गुरु कोठारी स्वामी अक्षर प्रसाद दास जी तथा शास्त्री स्वामी जगत प्रकाश दास जी, मूली, सूरत, वडताल, अमदावाद, धामोधाम थी पधारेला पूज्य संतो, गामो गाम थी पधारेला श्रीजी महाराजना लाडीला सर्व भक्तजनों, आजे खूब खूब आनंद थाय छे। आनंद एटला माटे थाय छे कि भगवान स्वामीनारायणे आज थी 200 वर्ष पहला जे महाविष्णु याग करेलो ए महाविष्णु याग ने झांकी अपनी समक्ष खड़ी थई छे। भगवान स्वामीनारायण की असीम कृपा अमारा गुरुवर्य शास्त्री स्वामी हरिचरण दास जी ने प्रेरणा थी पूज्यपाद वडतालवासी श्री लक्ष्मीनारायण देव पीठाधिपति परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज ना शुभाशीर्वाद, एमनाथी आ उत्सव एनो आयोजन करवानो अमने प्रेरणा मळे। नहीं खबर भगवान ने केवी इच्छा होय छे। आज मंदिरना लक्ष्मीनारायण देव, हरिकृष्ण महाराज, नीलकंठ महादेव ने स्थापना थई। ए देवों ने स्थापना ने थे 100 वर्ष पूर्ण थया। शताब्दी महोत्सव उजवायो ए पण अमारा
ગુરુવર્યના શુભ હસ્તે ઉજવાયો. આજે જ્યારે ભગવાન સ્વામિનારાયણે મહાવિષ્ણુ યાગ કર્યો એને 200 વર્ષ પૂર્ણ થયા. એ મહોત્સવ ઉજવવાનું ભાગ્ય પણ અમને સાંપડ્યું. ભગવાનની અમારા ઉપર કેટલી કૃપા કહેવાય, હરિભક્તોનો કેટલો ભાવ. ખરેખર આ ઉત્સવ જોઈ આજે ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી તથા ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી હરિબળદાસજી તથા ગુરુવર્ય સદગુરુ સ્વામી કૃષ્ણ જીવનદાસજી અથાણાવાળા હોત તો ખરેખર ખૂબ ખૂબ અમને આશીર્વાદ આપત. આ ભગીરથ કાર્યમાં લક્ષ્મી પ્રસાદ સ્વામીની પ્રેરણા, ગામે ગામના હરિભક્તોનો સહકાર અને સહકારને કારણે નાના એવા સંતોષ સદગુરુ કોઠારી સ્વામી અક્ષર પ્રસાદ દાસજી, સદગુરુ કોઠારી સ્વામી જગત પ્રકાશ દાસજીએ ખૂબ ખૂબ મહેનત કરી. ભગવાન સ્વામિનારાયણ અત્રે બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, વડતાલમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, તેઓને આવા ઉત્સવ કરવાનું ખૂબ શક્તિ આપે. સાથે સાથે આ સેવામાં જે યજમાનોએ નાની મોટી સેવા કરી હોય તેઓને ભગવાન સ્વામિનારાયણ ખૂબ સત્સંગનું બળ આપે. સાથે સાથે આવા ઉત્સવો કરવાનો એમને ભગવાન સ્વામિનારાયણ ખૂબ ખૂબ સંપત્તિ આપે. વિશેષ નહીં કહેતા, ભગવાન સ્વામિનારાયણના ચરણમાં એટલી જ પ્રાર્થના કે આવા દિવ્ય પ્રસંગો કાયમને માટે ડભાણમાં ઉજવાતા રહે. જય સ્વામિનારાયણ. પૂજ્ય પૂજારી સ્વામી બાલકૃષ્ણદાસજીએ પૂર્વ ગુરુજનોને યાદ કરી આશીર્વાદ મેળવ્યા. ભલા ભક્તો, આ આપણી દિવ્ય સભામાં જ્યારે આપણા વિસ્તારના નડિયાદ વિભાગના વિધાનસભાના ધારાસભ્ય શ્રી પંકજભાઈ ગોટિયા જેઓ અત્રે પધાર્યા છે ત્યારે આહુત કરીશ. પધારો પંકજભાઈ દેસાઈ, સોરી પંકજભાઈ દેસાઈ અત્રે પધારી અને આશીર્વાદ લે. પંકજભાઈ, તમે દેખાવામાં જબરા દેખાવો છો. હો, તમારા વાળની શું અદા છે, હસતા હસતા આવી રહ્યા છો, પોતાના જીવનને ધનભાગી સમજો છો. સ્વામી હાર પહેરીને એવા આશીર્વાદ આપે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામી એવા આશીર્વાદ આપો કે સુખ સૈયાનો ઉત્સવ થાય ત્યારે અહીં સુધી કમ્પ્લીટ રોડ આપણને આ પંકજભાઈ કરી આપે. અહીં આવવામાં એટલી બધી ખાડા ખબડા આવે છે ને, મેમાં થઈ જશે. જાઓ, તાળીઓના ગડગડાટથી અમને આપણે વધાવી લઈએ. પૂજ્ય ગુરુ એમને ચાદર ઓડાડી એને મૂર્તિ આપશે તો પંકજભાઈ પૂજ્ય ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી પાસે જાય અને આશીર્વાદની ચાદર અને ભગવાનની મૂર્તિ સ્વીકારે. પંકજભાઈ ગુરુ પાસે પધારે. બહુ નિર્માની ભગત છે અને આ વિસ્તારના બહુ લોક લાડીલા છે. ઘણાને એમ થતું કે આ વર્ષોથી આવે છે એની સામે નહીં આવે, પણ આ પંકજભાઈએ લોકોની બહુ ચાહના મેળવી છે અને સારા સારા કામ કર્યા છે. એ બદલ અહીંની પ્રજા બહુ એમને ચાહે છે, ધન્ય છે. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણે પંકજભાઈ દેસાઈને વધાવી લઈએ. પંચાયતના માજી અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ નડિયાદ, જેઓ પણ ગુરુ પાસે આવી એને નાની મૂર્તિ સ્વીકારશે. નિર્મળ રે વાલા ભક્તો, હવે જેના નામ બોલાય એ અત્રે સ્ટેજ ઉપર પધારશે. હરિભક્તોની રસોઈના યજમાન ભરતભાઈ જસભાઈ પટેલ ઉત્તમ નગરવાળા, જેઓ અત્રે પધારી ગુરુ પાસેથી આશીર્વાદની મૂર્તિ અને હાર સ્વીકારશે.
તો આવો ભરતભાઈ જસભાઈ પટેલ ઉત્તમ નગર આવ્યા છો? ભરતભાઈ ના હોય તો જસભાઈ પધારે. તેમજ શાકોત્સવના યજમાન ગઈકાલે રહી ગયા. હું રહી ગયો પણ કઈ વાંધો નહીં, તમને અત્યારે બોલાવી લઈએ છે. શાક બરાબર જામ્યું તું ને? શાકોત્સવનું શાક ખાધું તું? આંગળા કરડી ખાધા હતા? ના, એવું સરસ શાક થયું તું. 17 મણ ઘીમાં 70 મણ રીંગણાનો વઘાર પૂજ્ય જગત શાસ્ત્રીએ કર્યો અને લોયાની છાકી કરાવી. આવું દિવ્ય શાકોત્સવનો આપણે લાભ લીધો. તો એના યજમાન છે ઇન્દુભાઈ ચુનીભાઈ પટેલ દભાણ, હાલ અમેરિકા, જેઓ અત્રે પધારી અન્ય પૂજ્ય ગુરુ પાસેથી આશીર્વાદની મૂર્તિ અને હાર સ્વીકારશે. વાલા ભક્તો, આ સુવર્ણ સુખ સૈયામાં જેને જેને દાન આપ્યું છે એ સોનાની એક બુટ્ટી વિનોદાબેન હરિભાઈ બારોઠ નડિયાદ વાળાએ એક બુટ્ટી આપી છે. સોનાની 2 બુટ્ટી પારુલબેન હૈદરાબાદ વાળાએ આપી છે. હંસાબેન ઘનશ્યામભાઈ પટેલ કચ્છી, એમણે પણ એક બુટ્ટી આ સુવર્ણ સુખ સૈયામાં આપી છે. ઠાકુરજીને આરામથી નિદ્રા આવે એ માટે. તેમજ 51,000 રૂપિયા, 51,001 ઇન્દુભાઈ હરમાનભાઈ પટેલ સંધાણા. તાળીઓ તો પાડો, 51,000 છે. એ વીજળી ના ચમકારે પોતીડા પરોવાને અચાનક અંધારા થાશે. જોતી રે જોતામાં દિવસો 1,001 ભગુભાઈ આશાભાઈ પટેલ જોડ. 51,000 રૂપિયા પૂરા શ્રી ડભાણ લેવા પાટીદાર સમાજ તરફથી, પ્રથમ સમૂહ લગ્નોત્સવ તરફથી 51,000 પૂરા સુવર્ણ સુખ સૈયામાં અર્પણ કર્યા છે. તાળીઓના ગડગડાટથી લેવા પાટીદાર સમાજને વધાવીએ. ભલે ભક્તો, એ ખરું સન્માનના અધિકારી તો એ છે કે જેઓ વર્ષોથી ઠાકુરજીને સવારમાં જે દાતણ કરવામાં આવે છે, કરાવવામાં આવે છે, એ દાતણની સેવા કરે વર્ષોથી. આ છે ને પૈસાનું બહુ મહત્વ નથી, પણ રોજની સવારના પોરમાં એને આવવાની શ્રદ્ધાને ધન્યવાદ છે. તો મણિભાઈ હરમાનભાઈ પટેલ ડભાણ જેઓ અત્રે આવી, તાળી તો પાડો. જે ના તાળી પાડે એ રોજ સવારના પોરમાં 4 વાગે આવી જાય મંદિરમાં. જે ના પાડે 4 વાગે આવી જાય. ત્યારે એ હરમાનભાઈ અત્રે આવી અને આશીર્વાદની ચાદર ને હાર સ્વીકારશે. તેમજ એક મિનિટ વગાડજો ને. હરમાનભાઈ, મણિભાઈ સેજ નાચી દો ને, વગાડો રૂમઝુમ. તેરો બિગડ ગયો રે નંદલાલ કે કયો રે યશોદા રે. એને આનંદ છે, મારી દાતાની સેવા ભગવાન સ્વીકારે છે. હે ડાલવો પ્રેમ કજાર કે કયો રે યશોદા રે. બોલો, આ ભગવાન આગળ વગર સંગીતે નાચે. હો, મારા ભગવાનને મારે નાચીને રાજી કરવા છે અને દરવાજાનું ધ્યાન રાખે, કોઈને પહેવા નહીં દેવતા ને. તેમજ રોજ પાનની સેવા વર્ષોથી જે કરે છે, ઠાકુરજીને પાન બીડા ધરાવવામાં આવે છે. ધન્ય છે જગત સ્વામીને કે આવા ટાઈમે એની સેવાને બિરદાવી છે. તો બિપિનભાઈ પટેલ જેઓ અત્રે આવી અને આશીર્વાદનો હાર અને ચાદર સ્વીકારે. બિપિનભાઈ પટેલ. રસોડાની સમિતિ હરિભાઈ ડાયાભાઈ પટેલ અને કુંવરજીભાઈ પટેલ જેઓ પણ અત્રે આવી અને આશીર્વાદનો હાર સ્વીકારશે. યોગેશ્વર સ્વામી અને હરિમુકુંદ સ્વામી અને નારાયણ પ્રસાદ સ્વામી જેઓ શાસ્ત્રી જગત પ્રકાશ દાસજી ગુરુ પાસે પહોંચી જાઓ ને અને
મને નામ લખાઈ ગયા છે સન્માન માટે સ્વામી માધવ પ્રિયદાસજી, જેઓ અત્રે પધારી જગત શાસ્ત્રીને સાલ ઓઢાડી હાર પહેરાવી અને એનું સન્માન કરશે. હરિભાઈ અને કુંવરજીભાઈ પટેલ બંને પૂજ્ય ગુરુ પાસે આવે અને ગુરુ પાસેથી આશીર્વાદનો હાર અને ચાદર સ્વીકારશે. બાંધ કર નુરા નાચી રે, બાંધ કર નુરા નાચી રે. હાલો, આ હરિભાઈ હો કે હરિભાઈ તમને કાયમ સરજુ શાસ્ત્રી યાદ કરે હો. તમે પુલ પર કહ્યું ને, આ એના મનમાં હું સમજી બેઠો છું, આખો વ્યાસ નારાયણ છું. એ આ હરિભાઈ બહુ ભાવના વાળા ભગત છે. તો હવે લગભગ 17 તારીખથી માંડીને આજ સુધીમાં, ગઈકાલ સુધીમાં 4 લાખ હરિભક્તો આપણા રસોડે મહાપ્રસાદ લઈ ચૂક્યા છે. તો તાળીઓના ગડગડાટથી આપણે આ મહામહોત્સવને વધાવીએ. વાલા ભક્તો, હવે 51,000 રૂપિયા આ લોકોને મૂર્તિ લેવા બોલાવો. બોલો, સોઢા સમાજના ભક્તોએ પણ 51,000 આપ્યા છે. તો સોઢા ચંદુભાઈ રૈજીભાઈ, સોઢા ગુલાબસિંહ રૈજીભાઈ, સોઢા હરીશભાઈ રૈજીભાઈ, ગામ ડભાણના ત્રણેય બંધુઓ તરફથી 51,151 પૂરા આવ્યા છે. તો ત્રણેય બંધુઓ અત્રે ગુરુજી પાસે આવે, આશીર્વાદનો હાર અને મૂર્તિ સ્વીકારે. અહીંયાથી વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્યશ્રીઓ, એમને આજે મીટિંગ હશે કદાચ, એટલે જઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ. દબાણમાં ફરી પાછા આવતા રહેજો. દબાણ મંદિરનું ધ્યાન રાખતા રહેજો. સ્વામીને અરજી આવે, ઠરાવ પાસ કરી દેજો. હો, સારું. સુખસૈયાની અરજી આવશે ત્યારે વાલા ભક્તો મૂર્તિ લેવા માટે અત્રે પધારશે. મુલુંડ સત્સંગ સમાજ, 2 હરિભક્તો કોઈ પણ આવે, ખાંડના યજમાન છે જેઓ, રાધા રમણ સ્વામીની પ્રેરણાથી. તો લાડવામાં ખાંડ ખાધી છે ને? તો લાડુ મોળા જ ખવડાયા છે, ખાંડ વગરના. ખાંડ વગરના હતા ને? ખાંડ વગરના લાડુ હતા ને? ના, નહોતા. તો એકવાર તાળીઓના ગડગડાટથી ખાંડના યજમાન મુલુંડ સત્સંગ સમાજને આપણે વધાવીએ. અત્રે આવી આશીર્વાદનો હાર અને મૂર્તિ સ્વીકારશે મણિભાઈ ગોવિંદભાઈ પટેલ ડભાણ, જેઓ પણ અત્રે આવી આશીર્વાદનો હાર ને મૂર્તિ સ્વીકારશે. કેતનભાઈ આવે, એમના વતી એને મૂર્તિ સ્વીકારશે. તુવેર દાળના યજમાન પુના સત્સંગ સમાજ, તુવેર દાળના યજમાન પુના સત્સંગ સમાજ, કોઠારી પ્રવીણભાઈ હોય તો આવે. પ્રવીણભાઈ છે હોય તો ઉભા થઈ જાઓ, એટલે મને ખ્યાલ આવી જાય કે પ્રવીણભાઈ છે. નહીં તો પુનાના કોઈ હરિભગત અત્રે આવી ઉભા થઈ મૂર્તિ લઈ જઈ અને ત્યાં પહોંચાડી દેજો સત્સંગ સમાજમાં. તેમજ શાંતુભાઈ પરસોત્તમભાઈ પટેલ ડભાણ, જેઓ પણ અત્રે મૂર્તિ સ્વીકારવા માટે પધારશે. મણિભાઈ હરમાનભાઈ પટેલ આવી ગયા. સુમિત્રાબેન હરીશભાઈ, હર્ષિતભાઈ, બામણ ગામવાળા સુમિત્રાબેન વતી 2 વીટી અહીં આવી છે સુવર્ણ સુખસૈયામાં. તો તાળીઓના ગડગડાટથી આપણે વધારી લઈએ. જસભાઈ પટેલ કંડારીવાળા ન્યૂ જર્સી, જેઓ હાર અને પ્રસાદીની ચાદર સ્વીકારવા માટે પધારશે. નટુ દાદા બદામવાળા નટુભાઈ બાવાભાઈ પટેલ, જેઓ પણ અત્રે પધારે, શિકાગોથી આવ્યા છે. જીતુભાઈ પટેલ પીજવાળા, કમળાબેન હરમાનભાઈ પટેલ પરિવાર વતી ભરતભાઈ મહેળાવાળા અત્રે પધારે. અરવિંદભાઈ કોટા, જેઓ પણ અત્રે આશીર્વાદનો હાર અને સાલ સ્વીકારવા માટે પધારશે. વાલા ભક્તો, આ સુવર્ણ સિંહાસનમાં 1011 વિમળાબેન ધરમસિંહભાઈ કચ્છી પટેલ તરફથી, 1111 હીરાબેન ગોપાલભાઈ કચ્છી પટેલ, 1001 કાંતાબેન ભીખુભાઈ નાકરાણી નડિયાદ, 11111 કુમારી ઉર્મિલાબેન રામભાઈ ડેલાવાળા ડભાણ, 501 મોનાબેન હર્ષદભાઈ પટેલ ઊંઝા,
501 લક્ષ્મીબેન દેવજીભાઈ પટેલ ઇન્દોર, 11,111 અક્ષર નિવાસી સ્વામી નારાયણ ચરણદાસજીની સ્મૃતિમાં ડાકોરવાળા, હસ્તે પૂજારી સ્વામી વાસુદેવ ચરણદાસજી અને હસ્તે શાસ્ત્રી સ્વામી પ્રભુ ચરણદાસજી, જેને અમારા બધા જ સંતો પવન સ્વામી કહીને બોલાવે છે, એમના તરફથી 11,111 આ સંતને સહેજે સહેજે પ્રેરણા થઈ તો તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. 5,001 શ્લોક ઉરેશ કુમાર પટેલ, શ્લોક એટલે ભગવાનના શ્લોક, એ શ્લોક 5,001 આપે છે, તાળીઓથી વધાવીએ. 5,001 મંજીભાઈ લાલજીભાઈ ભગત, ઘાટકોપર મુંબઈ, એમને પણ આપણે વધાવીએ. 1,001 વિમળાબેન નટુભાઈ પટેલ, 2 બુટ્ટી વત્તા 51,051 રૂપિયા, બુટ્ટી 1 તથા 51 રૂપિયા મંજુલાબેન કિશોરભાઈ પટેલ દેસાઈ દેગામ, 205 મધુબેન મનુભાઈ પટેલ દેગામ, 100 રૂપિયા કમળાબેન રમણભાઈ દેગામ, 1,011 સુમિત્રાબેન ડભાણ અને જયેશભાઈ છગનભાઈ સોની નડિયાદ તરફથી 1 વીટી. આટલું આવ્યું છે. તો તમામ દાતાઓને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. વૈષ્ણવોને વાલા લાગો પ્રાણ તકી તમે પ્યારા શરણ કમળ. હવે અહીંયા સન્માન માટે હું એક એવા વિશિષ્ટ વ્યક્તિને અહીંયા આહુત કરીશ. એ જ રીતે એક સુપુતને, એક યોગ ભ્રષ્ટ જીવાત્માને અહીંયા પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી ગુરુ પાસે અર્પણ કરી અને જેને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે અને એ સુપુત્ર જીવન પણ બળભાગી કરી દીધું છે, એવા ધીરુભાઈ જામવાળા જેઓ અત્રે પધારી અને અહીંયા સભાના મધ્યમાં આવશે. ધીરુભાઈ ખાલી પુત્ર અર્પણ કર્યો છે એટલું જ નહીં, ઉત્સવ પહેલાથી એની બહુ મોટી સેવા છે. દિવેટો બનાવી 1 મહિના સુધી એ સુપુત્રના મા બાપ અહીંયા આવી અને ઠાકુરજીના ખૂબ પ્રેમથી વાઘા સીવ્યા છે. ધીરુભાઈ જ્યાં હોય ત્યાંથી અહીં આવે. એ જન્મ જય સંતને આપે એ જનેતા. ધીરુભાઈ ખોડાભાઈ પટેલ જેઓ અત્રે પધારે, તેમજ ધીરુભાઈ વીરજીભાઈ જામવાળા, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી ગુરુ અહીં વચમાં આવે અને સાથે એમને હાર પહેરાવી, ચાદર ઓડાડી, મૂર્તિ અર્પણ કરી અને જેમને જગત પ્રકાશ જેવા સંતને, આપણા કોઠારી શાસ્ત્રી જગત પ્રકાશ જેવા સંતને ભગવાનના ખોળે અર્પણ કરી દીધો છે. ધન્ય છે એમના મા બાપને. એમના માતુશ્રી ત્યાં સાંખ્યોગી બહેનો પાસે જઈને આશીર્વાદનો હાર સ્વીકારશે. ગાદીવાળા ઉપસ્થિત હોય તો ત્યાં જાય અને આશીર્વાદ લે. તેમજ ખોડાભાઈ મંજીભાઈ સુતરિયા જેઓ પણ અત્રે ઉપસ્થિત છે, ત્યારે એમને પણ હું આહુત કરીશ. જલ્દી અત્રે પધારે. આ ભગત છે ને વડતાલમાં દર પૂનમે આવે અને સ્વામીને ત્યાં નહીં ઉતરવાનું, ઉતારામાં જ ઉતરવાનું, ખૂબ મોટી સેવા કરવાની અને મોટે ભાગે નીલકંઠ શાસ્ત્રીને ત્યાં ઉતરે. તો ધન્ય છે. તાળીઓના ગડગડાટથી આ ધીરુભાઈને આપણે વધાવીએ. અથાણાવાળા સ્વામીને ત્યાં વધારે ઉતરે. તો ખોડાભાઈ મંજીભાઈ સુતરિયા જેઓ પણ અત્રે પધારે આવ્યા છે. સાંજની કથામાં ના આયા હોય, આવ્યા. તો ખોડાભાઈ જલ્દી હો, ડોટ મૂકીને. તમારા દીકરા ભલે ના ચાલતા હોય એના વતી તમે ડબલ ચાલી લેજો. ધન્ય છે એમને કે જેમને અક્ષર સ્વામી જેવા સંતને પૂજ્ય લક્ષ્મી ગુરુ પાસે અર્પણ કરી ભગવાનના ખોળે દાન કર્યું છે. તો ધન્ય છે એ ખોડાભાઈ મંજીભાઈ સુતરિયાને. તાળીઓના ગડગડાટથી એમને પણ આપણે વધાવીએ. હાર, ચાદર અને મૂર્તિ અહીંયા વચમાં આવશે. એમના ધર્મપત્ની પૂજ્ય સાંખ્યોગી બહેનો પાસે જઈ અને આશીર્વાદનો હાર અને મૂર્તિ સ્વીકારશે. ખોડાભાઈને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ભગવાન સ્વામિનારાયણના પરમ ભગત છે, ખૂબ સેવા કરે છે. આ આપણા પીજના કોઠારી વિશ્વવલ્લભ શાસ્ત્રી છે, એમના મોટા ભાઈ અને અક્ષર સ્વામીના
જન્મદાતા છે, પિતા છે, જેમને હવે અક્ષર સ્વામી પરથી તમામ હક ઉઠાવી લીધો છે અને ભગવાનના ખોળે ધરી દીધો છે. ધન્ય છે, એમને તાળીઓથી આપણે વધાવીશું. વાલા ભક્તો, હવે વિશેષ કાર્યક્રમ નહીં લેતા અહીંયા જ્યારે આટલા સંતો ઉપસ્થિત છે તમામ સંતોના ચરણોમાં વંદન કરી અને અત્યારની સભાને આપણે વિરામ કરીશું. મંદિરમાં રક્તદાન શિબિર ચાલે છે. બરાબર 3 વાગે કથાનો પ્રારંભ થઈ જશે. આજે રાત્રે સહજાનંદ યુવક મંડળ કુબેરનગર ત્યાંના બાળકોનો કાર્યક્રમ છે. અલા અહીંયા મોહન સ્વામી આવ્યા છે, 1 મિનિટ બેસી જજો. હો, આ મોહન સ્વામી સંતોને જમાડવામાં એટલું એમને તાન, મારે જ જમાડો છે, કોઈ પીરસવા ઉભા થઈ જાય તો એમ કે તું મૂકી દે, તને ના આવડે. અને એટલા ઝડપી 1 મિનિટમાં તો અહીં પહેલા પીરસતા હોય, તમે આંખ ઊંચી કરીને જુઓ તો છેલ્લે પહોંચી ગયા હોય. એટલી સ્પીડમાં બધા સંતોને પીરસીને જમાડે છે, રસોડામાં ખૂબ સેવા કરે છે. અને 6 ભાષાના જ્ઞાતા છે. કેટલી ભાષા? કન્નડ ભાષા, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત અને મરાઠી. આ સંતને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. તો અહીંયાથી આપણે સભાને પૂર્ણ કરતા પહેલા પંકજભાઈને આપણે વિદાય આપીશું. તમે આટલો સમય ફાળવ્યો એ ઘણું ધન્યવાદ છે તમને. અમારા ભાગ કે તમે આવ્યા અને આટલો સમય ફાળવીને અમારા પ્રસંગને દીપાવ્યો છે પંકજભાઈ.